નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં બે મુદ્દા પર આજે વાત કરવી છે. વાત સુરતની કરીશું, જ્યાંની સિવિલ હોસ્પિટલ કે જ્યાં સ્ટાફની અછત છે, દર્દીઓ દર્દથી કણસી રહ્યા છે. એટલે હવે લોકોનો એક સવાલ છે કે તમારો સ્ટાફ આવે ત્યાં સુધી શું એ દર્દીઓ એ દર્દમાં પીડાતા રહે? આ મુદ્દા પર ચર્ચા વાત કરીશું, કારણ કે એક દર્દીનો કડવો અનુભવ સુરત સિવિલ હોસ્પિટલનો. પરંતુ એની પહેલા વાત કરવી છે રાજકોટ ડિમોલેશનની. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન ખૂબ ચર્ચાઈ રહ્યો છે. આખા ગુજરાતમાં દરેકના મોઢે આ વાત હશે. અને અત્યાર સુધી આપણા સૌ કોઈના સામે એક વાત સામે આવી કે 27 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. હવે આ મુદ્દે વધુ આંખ ઉઘાડનારી બે વાત સામે આવી છે. એના પર આજના દિવસમાં ચર્ચા કરીશું. આપણે ત્યાં એક કહેવત છે કે ખાધું પીધું અને રાજ કર્યું. પણ રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક બાબુએ આ કહેવતને સરકારી ફાઇલોમાં ઉતારી દીધી હોય એવું લાગે છે. જનતાના ટેક્સના પૈસાની એવી મિજબાની કરી જાણે ડિમોલેશન નહીં, લગ્નનો જમણવાર ચાલતો હોય. એક તરફ ગરીબોની આંતરડી કકળતી હતી, ગરીબોના માથા પરથી એની છત છીનવાતી હતી, તો બીજી તરફ કાજુ કતરી, ખજૂર રોલ, જલેબી, ગાંઠિયા, સમોસા, લીંબુ શરબત, છાશ અને ભોજનની થાળીઓ સજાવાતી હતી. હવે રાજકોટની આ વાતમાં એક નવો ઘટસ્ફોટ થયો છે, જેના વિશે આજના મહામંથનમાં વાત કરીશું. 27 લાખના ભોજન બાદ 12 લાખનું મિનરલ વોટરનું પાણી ગટગટાવી ગયા. આ વાત સામે આવી છે. હવે આંકડા પર એક વખત નજર કરીએ. અત્યાર સુધી આપણા સૌ કોઈની સામે, રાજકોટની જનતા સામે, ગુજરાતની જનતા સામે ખર્ચ આવ્યો હતો કે ડિમોલેશન દરમિયાન ₹27,20,946 લાખનો ખર્ચ થયો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે એમાં હજુ પાણીનું બિલ, હવે પાણીના બિલનો આંકડો જુઓ, ₹12,40,028 બિલ. મંડપ સર્વિસનો પણ અલગથી છે, ₹6,70,678 આ બિલ ઉમેરવાના બાકી છે. એટલે ઓલા 27 લાખ અલગ અને આ 6 લાખ ને 12 લાખ બંને અલગ. હવે જો આ બધું ભેગું કરીએ તો જંગલેશ્વર ડિમોલેશનનો કુલ ખર્ચ ₹46,31,652 ની આસપાસ પહોંચે છે. એટલે પ્રજાના ટેક્સના પૈસાનો સીધો ધુમાડો આ અધિકારીઓએ, આ બાબુએ કર્યો છે. એટલે સવાલ એ પૂછવો છે કે એવું તે શું ઓપરેશન તમે કરતા હતા કે માત્ર 2 દિવસમાં 12 લાખ રૂપિયાનું મિનરલ વોટર ખર્ચાઈ ગયું? અને જો ખર્ચાઈ ગયું છે તો એની દરખાસ્ત કેમ છુપાવવામાં આવી? 2 દિવસ પછી કેમ એ બધી વસ્તુ સામે આવે છે? માત્ર 27 લાખનું બિલ કેમ પહેલા મૂકવામાં આવ્યું? આ 2 બિલ હજુ સુધી બાકી કેમ છે? હવે દર્શક મિત્રો, આખી વાતમાં એક વાત તમે સમજો. મહાનગરપાલિકાનો મિનરલ વોટરનો કોન્ટ્રાક્ટ ઉમિયાજી મંડપ સર્વિસ પાસે છે. તો પછી કોઈ ત્રાહિત વ્યક્તિ પાસેથી આ પાણીની બોટલ કેમ ખરીદવામાં આવી? અને સૌથી મોટો સવાલ એ પણ છે કે 5 રૂપિયાની જે નાની બોટલ આવે છે, એ બોટલ 8 રૂપિયામાં ખરીદવાની જરૂર આ અધિકારીઓને શા માટે પડી? હવે મને તો એટલી ખબર પડે કે જ્યારે 10 બોટલ અથવા તો એ બોટલને બલ્કમાં લઈએ છીએ તો આપણે વેપારીઓને એક વખત તો કહીએ કે આમાં થોડુંક સસ્તું કરો, થોડીક રાહત આપો. પણ આ અધિકારીઓ, બાબુઓ 5 રૂપિયાની એ બોટલને 8 રૂપિયામાં ખરીદે છે. એટલે સવાલ એ કે સરકારી ખરીદીમાં એ પારદર્શિતા ક્યાં ગઈ? જો ટેન્ડર છે તો બીજું બિલ કેમ? અને જો બીજું બિલ છે તો પછી ટેન્ડરનો અર્થ શું? હજુ સમજો, વાત પાણીથી પૂરી નથી થતી. આ પાણીનું 12 લાખ રૂપિયાનું બિલ અલગ, મંડપ સર્વિસનું 7 લાખ રૂપિયા આસપાસનું બિલ અલગ છે. એટલે કુલ ખર્ચ પહોંચે છે 46 લાખ રૂપિયાના પાર. આરોગ્ય અધિકારીએ રજૂ કરેલા બિલનો વિવાદ થતા આરોગ્ય અધિકારીએ શું કહ્યું? પત્રકારો પર બિલ ફાડી દીધું કે ભાઈ પત્રકારો ત્યાં હતા એટલે પત્રકારોને કાજુ કતરી, ખજૂર રોલ, અંજીર, આ બધી જ વસ્તુ પત્રકારો માટે મૂકવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એટલે હવે નહીં 150-200 જેટલા પત્રકારો હશે તો 200 જેટલા પત્રકારો એમના નામે બિલ ફાડો છો તમે 27 લાખ રૂપિયાનું. સાહેબો, તમને સવાલ એ છે કે કયા પત્રકારે તમારી પાસેથી આ માંગણી કરી હતી? તમે અધિકારીઓએ કરેલા કાંડ હવે પત્રકારોના માથે ઢોળી રહ્યા છો કે પત્રકારોના માટે આ બધી વસ્તુ અમે મંગાવી હતી. કેવી રીતે અમે માનીએ? હવે 12 લાખનું મિનરલ વોટર કોણે પીધું? પત્રકારોએ, કર્મચારીઓએ, અધિકારીઓએ કે પછી ફાઇલોએ પાણી પી ગઈ? આ સવાલનો જવાબ કોણ આપશે? જનતાના પૈસા ખર્ચવા માટે સરકાર એ દરેક વિભાગને એક જવાબદારી આપે છે, મનમાની નથી આપતું. 1-1 રૂપિયા પાછળ પ્રજાનો પરસેવો જોડાયેલો છે. જે લોકો ટેક્સ ભરે છે એ પોતાના પરિવારનો ખર્ચ કાપીને તમને ટેક્સ આપે છે, જેથી શહેરનો વિકાસ થાય. પરંતુ અહીંયા વિકાસ કરતા વધારે ખર્ચાઓ
અને વધુ ચર્ચા વાનગીઓની, પાણીની બોટલની, મંડપના બિલની થઈ રહી છે. હવે આ આખી ઘટના 27 લાખ ઉપરથી 6 લાખ અને 12 લાખ એ પાણીનું બિલ, 46 આસપાસનો ખર્ચ. એટલે એક બાદ એક એ વસ્તુઓ સામે આવી રહી છે કે અત્યાર સુધી કેમ છુપાવવામાં આવ્યું, આ નવા બિલ ક્યાંથી આવ્યા, ટેન્ડર હતું તો પછી આ અન્ય ખર્ચ કેવી રીતે? આ બધાય સવાલ જનતા પૂછી રહી છે અને અંતે સવાલ એક જ કે સાચું કારણ સામે આવશે કે પછી ફાઇલો ફરશે, બહાના બનશે અને બધુંય બરાબર છે એમ કરીને વાતને રફે દફે કરી દેવામાં આવશે. અનેક સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો, ખાધું પીધું અને રાજ કર્યું. આ જ મુદ્દા પર મહામંથનમાં આપણે ચર્ચા કરીશું. આપણી સાથે વિનુભાઈ ધવા, પૂર્વ કોર્પોરેટર રાજકોટથી છે, જેઓ જોડાયા છે. જયેશભાઈ વાકાણી, આરોગ્ય અધિકારી આરએમસીના, જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત વિનુભાઈ આપનાથી કરવી છે. પહેલો સવાલ આપને કે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી, લાખો રૂપિયાનું બિલ આવ્યું છે. 27 લાખ રૂપિયાનું પહેલા બિલ મૂકવામાં આવ્યું, પછી 12 લાખ રૂપિયાનું એ મિનરલ વોટરનું બિલ આવે છે. એટલે અધિકારીઓ પી ગયા કે પછી કયા અધિકારીઓ છે કે જે આવડા મોટા બિલ મૂકીને પ્રજાની અથવા તો સરકારની તિજોરીને નુકસાન પહોંચાડે છે? આ આખા બિલ છે, એ બિલને લઈને અધિકારીઓ જે વાત કરી છે એને લઈને આપનું શું કહેવું? જંગલેશ્વરનું જે ડિમોલેશનનું બિલ જે આને કોર્પોરેશનમાં મૂક્યું છે આ વાકાણીએ, બરોબર, આ બિલ હાવ ખોટું છે અને બધા પદાધિકારીને ખબર પડી ગઈ એટલે પેન્ટિંગ બિલ રાખ્યું છે. નકર ક્યાં પેન્ટિંગ રાખવાનું? સાચું હોય તો મંજૂર ન કરી દે, કારણ કે આ ખોટું જ બિલ છે. અન્ય સંસ્થાઓ એ બધું આપ્યું છે અને એટલો ખર્ચો થાય નહીં, મને એટલી ખબર પડે છે. ઓકે જયેશભાઈ, હવે એક સવાલ મારે આપને પૂછવો છે કે ડિમોલેશનની કામગીરી દરમિયાન લાખો રૂપિયાનું બિલ મૂકી દેવામાં આવ્યું, એવો કયો ખર્ચો થયો કે ખાણીપીણીના 28 લાખ રૂપિયા અને પાણીના 12 લાખ રૂપિયા થઈ ગયા? એ પાણીનો ખર્ચો આખરે એવો તે કેવો થયો? જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ ફૂડ શાખા જે છે, એમને ડિમોલિશનની કામગીરી દરમિયાન ફૂડ જે છે એ સ્થળ ઉપર પહોંચતી કરવાની, આ ઉપરાંત રિફ્રેશમેન્ટમાં ચા અને બપોરે ચા અને પાર્લેજી બિસ્કિટ સ્થળ ઉપર પહોંચતી કરવાની કામગીરી જે છે સોંપવામાં આવી હતી. એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ પ્રકારના ઝોન વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન માટેની ટીમ પણ બનાવવામાં આવી હતી. સુપરવિઝન મોનિટરિંગ પણ કરવામાં આવેલું હતું. આ ઉપરાંત ટીમ વાઇઝનો ડેટા કલેક્શન, ખાસ કરીને વાત કરું તો કેટલા લોકો આવતીકાલે હાજર રહેશે, કેટલા લોકો માટે ફૂડ, ઉપરાંત જે છે ચા અને જે ચા પાણીની વ્યવસ્થા કરવાની છે, તમામ ડિટેલ આગલા દિવસે લેવામાં આવતી. 7 ઝોનમાં ડિવાઈડ કર્યા હતા આ તમામ ડિમોલિશન એરિયાને. એમાં ઝોન વાઇઝ જે છે એ કુલ માણસો જે છે કેટલા માણસો હતા, એમાં ખાસ કરીને રામનપાના અધિકારીઓ, કર્મચારીઓ, એમાં પણ વાત કરીએ તો સિટી એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર સાહેબ, આસિસ્ટન્ટ કમિશનર, ઉપરાંત મેનેજર, અને સાથે સાથે જોવા જઈએ તો ડેપ્યુટી એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર, સિટી એન્જિનિયર, ઉપરાંત જે છે ખાસ કરીને વોટરવર્ક શાખાના કર્મચારીઓ, રોશની શાખાના કર્મચારીઓ, ઉપરાંત જોવા જઈએ તો મોટાભાગના ટીપી શાખાના કર્મચારીઓ, સાથે સાથે પીજીવીસીએલના કર્મચારીઓ, આરોગ્યની ટીમના કર્મચારીઓ, ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ, ઉપરાંત જોવા જઈએ તો ફોટોગ્રાફર કે જે ઘટનાના રેકોર્ડિંગ માટે આવેલા હતા એ તમામ કર્મચારીઓ, ફોટોગ્રાફર મિત્રો, આ ઉપરાંત પ્રેસ મીડિયાના મિત્રો, આ ઉપરાંત જોવા જઈએ તો પોલીસ ડિપાર્ટમેન્ટ સૌથી મોટો કાફલો, આ જે તમામ સ્ટાફની ઇક્વિવેલન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટનો કાફલો પણ આ સ્થળ ઉપર હાજર હતો, જેમાં 2300 જેટલા પોલીસ કર્મચારીઓ, એમાં આરએમસી ઉપરાંત સ્ટેટ રિઝર્વ ફોર્સ અને પોલીસ ડિપાર્ટમેન્ટના પોલીસનો પણ સમાવેશ થાય છે, જેમાં ડીવાયએસપી ઉપરાંતની નીચેની તમામ કેડર સુધીના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તો વાત કરું તો ઝોન વાઇઝ આપણા ઝોન 1, 2, 3, 4, 5, 6 અને 7માં અનુક્રમે જોવા જઈએ તો કુલ 2400 પ્લસ, એમાં ડિસ્ક્રિપ્શનની વાત કરીએ તો ઝોન 1માં 550 ઉપરાંતના કર્મચારીઓ, ઝોન 2માં 405 ઉપરાંતના કર્મચારીઓ અને અધિકારીઓ, ઝોન 3માં 305 ઉપરાંતના કર્મચારીઓ, અધિકારીઓ, ઝોન 3માં 350, ઝોન 4માં 250 ઉપરાંતના કર્મચારીઓ, અધિકારીઓ, ઝોન 5માં 280 પ્લસના અધિકારીઓ, કર્મચારીઓ, ઝોન 6માં 340 ઉપરાંતના કર્મચારીઓ, અધિકારીઓ, ઝોન 6માં જે 340 અને ઝોન 7માં 390 ઉપરાંતના અધિકારી કર્મચારીઓ,
આમ ઉપરાંતના જે પોલીસ કર્મચારીઓ 23 ને ગણીએ તો કુલ 4865 ઉપરાંતનો સ્ટાફ જે છે એ ઘટના સ્થળે મેગા ડિમોલિશનમાં હાજર હતો. એમાં વાત કરીએ તો ડિમોલિશનની કામગીરી જોવા જઈએ તો 2 દિવસ 21-22 જે છે ઘર ખાલી કરાવવાની કામગીરી કાર્યરત હતી. આ દિવસો દરમિયાન ફરજ ઉપર હાજર પોલીસ સ્ટાફ ઉપરાંત જે લેબર માટે જ જે છે એ ફૂડ લંચ જે છે એ પેકેજ ફૂડ લંચ જે છે ઓર્ડર કરવામાં આવેલા હતા. આ ઉપરાંત સવારે અને બપોરે ચાની વ્યવસ્થા 2 દિવસ માટે કરવામાં આવી હતી. જે અનુસંધાને 650 અને 550 છે. જે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એટલે કે 23 ને 24માં મેગા ડિમોલિશન હતું એ અનુસંધાને જોવા જઈએ તો સૌ પ્રથમ જે છે 23 તારીખે કુલ 4600 પેકેજ લંચ જે છે એ ફાળવવામાં આવેલા હતા. અને ઉપરાંત જોવા જઈએ તો સવારે 6 કલાકે 2000 જેટલી ચા જે છે આપણે જે શેઠ હાઈસ્કૂલના મેદાનમાં મંગાવવામાં આવેલ. ઉપરાંત જે છે 10:30 વાગે 3200 જેટલી ચા જે છે એનું સ્થળ ઉપર જે છે કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓમાં વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત 4 કલાકે 3550 ચા ઉપરાંત બિસ્કિટની વ્યવસ્થા પણ 23 તારીખે કરવામાં આવી હતી. 24 તારીખની વાત કરું તો 24 તારીખે 3550 જેટલી ચા સ્થળ ઉપર સવારે અને સાંજે છે એ વિતરણ કરવામાં આવેલ. આ ઉપરાંત જે છે 4600 માટેનું ટોટલ પાર્સલ જે છે એ ઓર્ડર જે છે એ દિવસે 24 તારીખે કરવામાં આવે તો મેજર દિવસો જે છે 23 અને 24 હતા. ત્યારબાદ 25 તારીખની વાત કરીએ તો 25 તારીખે સવારે જે છે ડિમોલિશનનો સ્ટાફ જે છે એ ઘટાડી અને કરવામાં આવ્યો તો એમાં સવારે 800 ચા અને સાંજે 800 ચા સ્થળ ઉપર પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ અને જે કાટમાળ ઉપાડવાની કાર્યવાહીમાં જોડાયેલા હતા એ અધિકારી કર્મચારીઓ માટે 1550 ફૂડ પાર્સલ આ પોલીસ અને સ્ટાફ બંને જે છે એની 25 તારીખની વિગત આવી ગઈ છે. આ ઉપરાંત 25 તારીખે બપોરે 11 વાગે માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી જેમાં આપણે જે સ્પેશિયલ મેનુ મુજબ જે છે સ્વીટ સાથે તમામ બાબતો મંગાવવામાં આવેલી હતી એનું બિલ પણ જે છે રજૂ થયેલું હતું. આ ઉપરાંત ખાસ કરીને 26 અને 27 તારીખે 1100 લંચ પાર્સલ અને 27 તારીખે માત્ર 340 નંગ લંચ પાર્સલ જે છે એ મંગવામાં આવેલા હતા. એ ત્યારે જે છે એ 26 અને 27 કોઈ ચાની વ્યવસ્થા આપણા દ્વારા કરવામાં નથી આવી. જે મેજર પોર્શન હતો એ દિવસોમાં ચા અને વ્યવસ્થા કરી હતી. છેલ્લા 2 દિવસમાં 1100 લંચ અને બીજા 27 તારીખે 340 લંચ જે છે મંગાવવામાં આવેલા હતા. આ કુલ વાત કરીએ તો આ મુજબ જે છે એ બિલ રજૂ થયા છે. જે ચાનો ભાવ જે છે અને જે પેકેજ લંચનો ભાવ છે એ રાજકોટની પ્રખ્યાત સંસ્થા જે છે એમનો જ ભાવ મેળવવામાં આવ્યો હતો અને એમને ત્યાંથી જ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમાં કોઈ પણ એક ડિશની પણ આડાવળી નથી. એક ડિશનું માઇક્રો પ્લાનિંગ થઈ સ્થળ ઉપર પહોંચે એની વ્યવસ્થા જે છે એ ફૂડ શાખા દ્વારા કરવામાં આવી. ઓકે એટલે 5 રૂપિયાની બોટલ 8માં ખરીદાય સવાલ ત્યાં પણ થાય. વિનુભાઈ, આરોગ્ય અધિકારીનું કહેવું છે કે ડિમોલિશન સ્થળે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી એટલા માટે આટલો ખર્ચ થયો. તો હું એવું પૂછવા માંગુ છું કે ડિમોલિશન સમયે કાજુ કતરી ખજૂર રોલ ડિમોલેશન કર્યું હતું એમાં એક પોલીસ ખાતાથી માંડીને કોર્પોરેશનની માંડીને એક અધિકારી એવો નથી કે આ કાજુ કતરી ખાય. કારણ કે આમાં એને દુઃખ થતું પણ આ તો સરકારના નિયમ પ્રમાણે કરવું પડતું હોય. એને આ દુઃખ થતું હોય કે આ ધંધો કરાય નહીં, શાક રોટલા ખાઈ નાસ્તો કરીને રોડવી લેવાય, કાજુ કતરી ખવાય નહીં, કાજુ કતરી ખાધી નથી. આ તો ખોટી વાત છે બધી. કાજુ કતરી મગાવી જ નહીં, આ તો ખોટું બિલ ઉતાર્યું. ઓકે, આ ખોટું બિલની વાત થાય છે. જયેશભાઈ, તમે જે વાત કરો છો એ પ્રજાના પૈસા છે. એક બાજુ લોકોના ઘર તૂટતા હોય, બીજી તરફ આવા મિષ્ટાનો રાખવામાં આવે એટલે આ કેટલી હદે યોગ્ય વાત કહી શકાય? મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું, આ કોઈ પણ પ્રકારની પાર્ટી જેવું આપ કહી શકો એવું કશું નથી. કોઈ પણ પાર્ટીના મોડમાં નહોતા. આ કામના કલાકો બચાવવા માટે સ્થળ ઉપર ઉપરાંત સુરક્ષાના ભાગરૂપે સ્થળ ઉપર જ ભોજન ઉપરાંત રિફ્રેશમેન્ટની વ્યવસ્થા થાય તો સંપૂર્ણ સહ વ્યક્તિ દ્વારા પોતાનું 100% આઉટપુટ આવી શકાય. આ ઉપરાંત સ્થળ ઉપર હું તમને એટલું પણ કહેવા માંગુ છું કે પબ્લિક ટોયલેટની વ્યવસ્થા પણ સ્થળ ઉપર જ જે છે એ કરવામાં આવી હતી જેથી વ્યક્તિ અન્ય જગ્યાએ જવું ના પડે. આ ઉપરાંત સુરક્ષાના ભાગરૂપે આપણે સ્પેશિયલ બસ દ્વારા જે છે એ અધિકારીઓ અને કર્મચારીઓ જે છે ઉપરાંત તમામ લેબર અને પોલીસ સ્ટાફ પણ બસ દ્વારા તે સ્થળ ઉપર પહોંચતા અને બસ દ્વારા સ્થળથી બહાર આવતા હતા. કારણ કે આ જે એરિયા જે છે એ તમામ જે પોલીસની સુરક્ષાને હેતુએ કોર્ડન કરવામાં આવ્યું. વિનુભાઈ, અધિકારીઓ બચાવ કરે છે કે 150 થી વધારે પત્રકારો માટે અનલિમિટેડ 2 પ્રકારની સ્વીટ, અનલિમિટેડ સમોસા, ખમણ, વેફર્સ, ચા, કોફી આ બધું રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પત્રકારો જો આટલું બધું ખાઈ જાય એવું મને માનવામાં નથી આવતું. આ ખાઈ કોણ ગયું અને નામ બિચારા પત્રકારોનું આપે છે? આ તો આવો ઘાટ થયો ને કે બીજા કોઈ ખાઈ ગયા અને સીધું નામ પત્રકારોનું આવી ગયું.
પત્રકારોના નામ આવ્યા છે. પત્રકારો તમે શું કામ એને નથી પૂછતા કે અમે ક્યાં એટલું બધું ખાધું? કેટલી પત્રકાર પરિષદ તો કેટલી કરી. તેથી બિસ્કીટ આવે 3 રૂપિયાનું પેકેટ વાળું કે 5 રૂપિયાનું હોય, હા. 2 ઓલા લાંબા હોય 4 ખૂણાના ને 1 ગોળ હોય ને અડધી ચા હોય. પત્રકાર પરિષદ હું કેટલી વાર બેઠો છું, કોઈની કઈ કાજુ કતરી ફલાણું ઢીકડું પૂછડું આવ્યું ને તમારે એને પૂછીને આ ક્યાંથી બધું આવ્યું? ઓકે, તમે ખાધું હોય જયેશભાઈ, તમને હા. ખબર હોય ને તમે ખાધું છે. પત્રકારોનું નામ એ તો ખબર પડી ગઈ, હવે પત્રકારોનું નામ દે. જયેશભાઈ, તમે એવું કહો છો કે પત્રકાર પરિષદ યોજી હતી, એમાં બધી વસ્તુ રાખવામાં આવી, કાજુ કતરી ખવડાવી. કયા પત્રકારોએ તમારી પાસે, અધિકારીઓ પાસે એવી માંગણી કરી હતી કે આવો આવો નાસ્તો રાખો? વિનુભાઈએ કહ્યું કે 2-3 બિસ્કિટ રાખી દેવામાં આવ્યા હતા. તો બધું પત્રકારો ઉપર શું કામ ઢોળવામાં આવે છે? આ ધોળવાની કે એવી કોઈ વાત નથી. માત્ર વાત છે કે પત્રકાર મિત્રોનો જે સહયોગ જે છે 21 થી 25 દરમિયાન મળેલો હતો. એનું સંધાને પીઆરઓ એટલે કે પબ્લિક રિલેશન ઓફિસર દ્વારા જે સૂચના મળી એ મુજબ આરોગ્ય શાખાએ આ મેનુ જે છે એ મંગાવવામાં આવેલું હતું. આમાં અમોને સૂચના માત્ર ને માત્ર પીઆરઓ બ્રાન્ચમાંથી આપવામાં આવેલી હતી. આમાં અંગત કોઈ પણ સ્વાર્થ કે અંગત કોઈની માંગણી, કોઈ પત્રકાર મિત્રોની માંગણી નથી. પરંતુ હા, આજ કોઈ પણ હું એટલું સ્પષ્ટતા કરવા માંગુ છું કે ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન અમારા કોઈ પણ અધિકારી કે કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારના સ્વીટ જે છે એનું સેવન કરવામાં આવેલું નથી. ઓકે વિનુભાઈ, જ્યારે સવાલ ઉઠ્યા તો અધિકારી એવું કહે છે કે પ્રોટોકોલ મુજબ એકદમ હાઇજેનિક પ્લેટ પ્રોફેશનલી સર્વ કરવામાં આવી હતી, આ ભાવ હતો. તો આટલું મોટું બજેટ તો કોઈના દીકરા કે દીકરીના લગ્ન હોય ત્યારે થાય. અહીંયા તો એવો પ્રસંગ નહોતો કે આટલો બધો ખર્ચ કરવો પડે, આવી પ્લેટ રાખવી આ પડે. ખર્ચો હજી તમને કહું છું ખોટું છે. આ બધી સંસ્થાઓએ આપ્યું છે. અમારી સંસ્થા અહીં બનાવતી હતી પરમારા સેવા ગ્રુપ. આજ નવની દોલમાં 3 દી ફ્રૂટ પેકેટ 40,000 ફ્રૂટ પેકેટ બનાવ્યા છે, તો 5.5 લાખનો ખર્ચો થયો છે. બીજું ત્યાં લોકો ઠંડુ પાવા જતા હતા, આ સાઈઝની બોટલો દેવા જતા હતા. અન્ય લોકો, બીજી સંસ્થાઓ અને મારા તમારા જેવા લોકો જોવા જતા હતા ને, જોવાના બાને એ હો બોટલો લઈ જતા પાણીની, ઠંડાની, સાઈઝની. અને અમે તો એમાં થેપલા, હવારમાં થેપલા અને થેપલા ને દહીં ને સંભારા ને એવું મોકલ્યું 3 દી સુધી, અને બીજે દી ગાંઠિયા ને એવું મોકલ્યું, ત્રીજે દી વિનુભાઈ, આ બીજો નાસ્તો ઓલા મોકલા છે પૌવા ને એવું મોકલ્યું છે. અમારી પોતાની તોય 5.5 લાખનો ખર્ચો થયો. આમાં કેવી રીતે 70 લાખનો? આ તો ચૂંટણીમાં એ તફાવતને લઈને જ તો સવાલ છે ને. હા વિનુભાઈ, બધું હાલી ગયું. મૂળ વાત એ છે એટલે મોકવાન મળી ગયો, બીજું કઈ નથી. ઓકે વિનુભાઈ, એક બાજુ ગરીબોના ઘર તૂટતા હતા, બીજી બાજુ અધિકારીઓને જયાફત ઉડાવી, 12 લાખનું પાણી પીધું, 28 લાખનું ખાવાનું ઝાપટી ગયા, કાજુ કતરી, ખજૂર પાક આરોગી ગયા, પત્રકારોનું નામ આવ્યું. 1% માનવતા જેવું અધિકારીઓમાં નથી દેખાતું. ગરીબો રડતા હતા ત્યારે આ બધા એસી હોલમાં બેસી, રાઉન્ડ ટેબલમાં બેસી અને શાહી ભોજન આરોગતા હતા. આ કેટલી શરમજનક વાત કહી શકાય. જો કોર્પોરેશનના અધિકારી બધા નાના મોટા, પોલીસ ખાતાના હતા એ નાના મોટા, કલેક્ટરના માણસો, મામલતદારના માણસો, જીબીને બધા અધિકારી હારા જ છે. એમાં કોઈ ઓલા નથી. આ 2-3 અધિકારી આ ખોટીના છે, આ વાકાણીની, એને જ આવા ખોટા બિલ બનાવે છે. હજી તમને કહું છું, રાજકોટની સંસ્થાઓ, અમારી પોતાની પરમાર જેવા ગ્રુપ છે, 3 દી ફૂડ પેકેટ બનાવ્યા હતા અને ઠંડુ પાતા હતા, પાણી પાતા હતા, આ પાતા, એવી કેટલી સંસ્થાઓ પાણી પાવે ને. કોર્પોરેશનમાં કલેક્ટરના ઓલા અધિકારી 10% તો એવા હતા પોતાનું પાણીના શીશા લઈને હતા, પોતાનું જમતા હતા. અને એટલો બધો ખર્ચો ખોટો જ આને કર્યો છે. આ ચૂંટણીમાં 2 મહિના મળી ગયા ને આ મોકો, એટલે ખોટું બિલ બને. જો ગરકી ગયો તો પાછું વાકાણી, પાછું તમારું મેકે 18 લાખનું બીજું બિલ મેકે. આ હિતાવીનું ગરકી ગયો. ખબર પડી ગઈ એટલે હવે કે પત્રકારો ખાઈ ગયા, પત્રકારોને કેટલી કાજુ કતરી ખવાડી. એટલે વરમ કોઈ દી નથી કહ્યા ખોટું જ બિલ છે. આની મને એટલી ખબર પડે છે, આની વિજિલન્સ તપાસ બેન આને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ. ઓકે જયેશભાઈ, એક સવાલે પૂછવો છે. ડિમોલિશનને લઈને અધિકારીઓ બહુ વાહવાઈ લૂંટતા હતા, બીજી તરફ 46 લાખ રૂપિયાના બિલ આવે છે. એટલી તો સમજ હોય ને કે લોકોનો પૈસો ક્યાં કેવી રીતે વાપરવો. કોઈ પણ બિલ મૂકી દેવામાં અત્યારે જેવી રીતે વિનુભાઈએ કહ્યું એમની વાત કરીએ કે આ કોઈ પણ પ્રકારની લહાણી કે સરકારી પૈસાનો દુરુપયોગ સહેજ પણ આ બાબતમાં થયેલ નથી. યથાયોગ્ય મંજૂરી અન્વયે જે છે કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર ને માત્ર આક્ષેપને આધારે લોકો આપણે જોઈ રહ્યા છે. એ બાબત ઉપર હું જણાવવા માંગુ છું કે આમાં કોઈ પણ પ્રકારનો કોઈ ભ્રષ્ટાચાર કે એવું કશું થયેલું નથી. આનો મુખ્ય હેતુ ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન લોકોને સ્થળ ઉપર જ તે ભોજન અને રિફ્રેશમેન્ટની વ્યવસ્થા થાય એટલો જ હતો. વિનુભાઈ, સૌથી મોટો સવાલ એ થાય છે કે આ તો સારું થયું કે કોર્પોરેશનની બોડી બદલાઈ ગઈ અને ઈમાનદાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવ્યા. બાકી આ બધા બિલ પાસ થઈ ગયા હોત, કોઈને ખબર ન પડી હોત અને મજા તો અધિકારીઓએ કરી લીધી. ચૂકવણી પ્રજાના પૈસા. અધિકારી આ મેયરશ્રી અને પરેશ પીપળી આવ્યા એના હિસાબે એને ખબર પડે છે એટલે હિટકો એટલે એને બિલ મેક્યું એને એમ કે નહીં ખબર પડે, ગરકી જાય પણ રહી ગયું એટલે એને ખબર પડી ગઈ એટલે આ એટલે તમારે મારા સુધી આવવું પડ્યું ને મારે પાસે ક્યાં તમારે આવવાનું જતું.
આ વાકાણીએ ને એને આ બિલ બનાવ્યા હાસા ખોટા તો અહીંયા તમારે મારી પાસે આવવું પડ્યું ને મારી પાસે ક્યાં આવવાનું જ હતું? જયેશભાઈ ખોટા બનાવ્યા એટલે જ આવવું પડ્યું. ઓકે સાહેબ, મને એક વાત સમજાવો કે આ લોકોના પૈસે તાગડધીનના બધા અધિકારીઓએ કર્યા છે, કાજુ કતરી, ખજૂર પાક, જલેબી, આ બધી વસ્તુ આરોગી ગયા, તો પ્રજાની માફી માંગવી જોઈએ? શું એવું લાગી રહ્યું છે વસૂલાત એ સરકારી તિજોરીથી નહીં, આ પ્રજાના ખિસ્સામાંથી જાય છે સાહેબ? તો શું હવે એવું લાગે છે કે એકવાર માફી આપના જે માંગી આ લઈએ? શબ્દ જે છે એમને અયોગ્ય જણાવવા માંગુ છું કે કોઈ પણ પ્રકારના તાગડધીનના નથી કરવામાં આવ્યા. માત્ર ને માત્ર ફરજના ભાગરૂપે જ જે છે સંપૂર્ણ કામગીરી જે છે એ બજાવવામાં આવી. વિનુભાઈ, આરોગ્ય અધિકારી જયેશ વાકાણી કહે છે કે ડિમોલેશન વખતે પત્રકાર પરિષદ યોજી, મીઠાઈ રાખી હતી. મને એ સમજાવો કે ઉપરથી લઈ નીચે સુધી આખું તંત્ર આ આખા કાંડમાં સંડોવાયેલું છે, એવું જ થયું ને? એટલે એ ખોટું જ છે બધું. તમે એમ કે પત્રકાર હતા ને મગાવી, તમે બેઠા તમે ખાધી છે કાજુ કતરી? જેમ તમે કયો તું પૂછ જ પ્રશ્ન મને, એ તમે ખાધી છે ને કારણ કાજુ કતરી ની તમને ન ખબર કે અમે આ કઈ કર્યું જ નથી એમ? તમે એને હુકમ નહીં, અમને કેદી આટલી પત્રકાર પરિષદ થઈ એમાં કેદી અમને કાજુ કતરી ને ઓલું ખવાયું, મરેલા બિસ્કીટ ખવારો છો ને ચા અડધી પાવશો? હું કહું છું આટલી પત્રકાર પરિષદ કોર્પોરેશનમાં થઈ. તમે એને પૂછો ને કે આવા શું ધંધા એલા કરે અમારા માટે આપશે કરે, ખબર પડી ગઈ, તમે હું કામ નથી કહેતા? આને ખરેખર આને ઘેરે મોકલવાની જરૂર છે. આ પેધી ગયેલો અધિકારી છે. તમને નથી લાગતું કે જેણે આખી ખાણીપીણીનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટ કંપનીઓ અને તમામ અધિકારીઓની તપાસ થવી જોઈએ, જેથી ખબર પડે કે પ્રજાના પૈસે 46 લાખની ખાણીપીણીની બિલ મૂકનારા જે અધિકારીઓ છે એમાં કોણ કોણ સામેલ છે? એ કોણ? અમે એજન્સી વાળાને થોડાક મળતા એટલે કીધું એજન્સી વાળા ખોટું બિલ બનાવ્યું હોય. મને તો એટલી ખબર એજન્સી વાળાને કોર્પોરેશન ને કમિશનર ને આ બધાને ભેગા કરીને ફોજદારી ફરિયાદ કરીને આની બધા માથે પગલા લેવા જોઈએ. મને એટલી ખબર પડે છે પ્રજાને તો જ ન્યાય મળે કે આ પ્રજાના પૈસા છે, પ્રજાના પૈસા આવું કરશે તો ક્યાં જવાનું છે બધું? ઓકે જયેશભાઈ, મારે સવાલ આપને એ પૂછવો છે કે ડિમોલેશન દરમિયાન પાણી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ઉમિયા મંડપ સર્વિસ પાસે છે, એમાં સ્ટાફ 12,40,000 રૂપિયાનો તો માત્ર મિનરલ વોટર પી ગયો. આ સિવાય ડિમોલેશન સાઇટ પર મંડપ બાંધવાનો ખર્ચ 6 લાખ આસપાસ થયો, 670 જેવો. 46 લાખને પાર આંકડો પહોંચ્યો. સાહેબ, એકવાર દિલ પર હાથ મૂકીને કહેજો, આટલો ખર્ચ પ્રજાના પૈસાનો ધુમાડો કયા અંશે વ્યાજબી છે? સ્પષ્ટ જણાવવા માંગુ છું કે મારી વ્યવસ્થા જે છે ફૂડ અને રિફ્રેશમેન્ટ બાબતની હતી. જે વોટર સપ્લાય જે છે, પાણી સપ્લાય જે છે, સાંસ્કૃતિક વિકાસ વિભાગ દ્વારા મંડપ પણ ત્યાં જ આપવામાં આવ્યું હતું. જે લોકોની ડિમાન્ડ આવે એ પ્રમાણે સપ્લાય કરવાની અમોની જવાબદારી હતી, એ જવાબદારી અમે નિભાવેલી છે. આ જે ખાસ કરીને વાત કરીએ તો આપણે જે પાણીના ભાવ કર્યા છો ઉપરાંત મંડપના ભાવ કર્યા છો એ રામનપાના સ્પષ્ટ રેટ કોન્ટ્રાક્ટ મુજબની કામગીરીના ભાવ છે અને એ મુજબ એમના દ્વારા બિલ રજૂ થયેલા છે. હું માત્ર અત્યારે ભોજનના ખર્ચ અને રિફ્રેશમેન્ટના ખર્ચ બાબતે સ્પષ્ટતા આપવા માંગુ છું કે આમાં કોઈ પણ પ્રકારનું કંઈ પણ અજુક્ત થયેલ નથી. ઓકે વિનુભાઈ, હવે શું માંગ છે આપની આ કેસમાં? કારણ કે બધી વસ્તુ એ 46 લાખને ખર્ચો, પત્રકારોનું નામ આવી ગયું છે. આપની શું માંગ છે? શું થવું જોઈએ હવે? તો પ્રજાને નુકસાની ભોગવવી પડે, પ્રજાના પૈસા જા, બીજું શું હોય? હવે આની માથે એ જ કહું છું કે આને કમિશનરને અંગત રસ લઈને આની વિજિલન્સમાં તપાસ બેહારીને આનો યોગ્ય કાર્યવાહી કરી આને સસ્પેન્ડ કરવો જોઈએ. મને એટલી ખબર પડે આવા અધિકારી જ ન હાલે કે આ આરોગ્યના અધિકારી આમાં જો આ બિલમાં એટલો ભ્રષ્ટાચાર કર્યો, આરોગ્યમાં કેટલો એને ભ્રષ્ટાચાર કર્યો છે એ કોઈ જોયું? આને જો આ એક બિલમાં જંગલેશ્વરના ડિમોલેશનમાં એટલો કર્યો તો આને કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે. આ દવાઓમાં આમાં તેમાં એમાં કોઈ જાણતું નથી કારણ કે અધિકારી મેના હશે એટલે આ વાકાણી જ કરતો હોય બધું. એમાં કોઈ પૂછવા જવાનું નથી. એમાં કમિશનરને સમજાવી દે કે આમ છે ને સાહેબ, તેમ છે ને, ફલાણું છે ને, ઢીકડું છે ને, એનાથી બધું આવડતું હોય એટલે સમજાવી દેતો હોય. બાકી આમાં થયો જ હોય ભ્રષ્ટાચાર. જો આમાં એટલો કર્યો હોય તેમાં આ સંસ્થાઓ એટલી બધી મત હતી એમાં એને એટલો સંસ્થાઓને એટલો ખર્ચો નથી થયો તો આને ક્યાંથી એટલો ખર્ચો થયો? આ બધું ખોટો જ બિલ બને. ડોક્ટર વાકાણી, વિનુભાઈ કહે છે વિજિલન્સની તપાસ થવી જોઈએ, આ કોર્પોરેશનની બોડી બદલાય, ઇમાનદાર પદાધિકારીઓ સત્તા પર આવ્યા. જો એ ન હોય તો આ ભોપાળું ખબર પણ ન પડત અને રૂપિયા ફાળવી દીધા હોત. આની વિજિલન્સ તપાસ હજી તમને કહી રહ્યું છું કે આમાં કોઈ પણ પ્રકારનું ભોપાળું કે ભ્રષ્ટાચાર એવું કશું નથી. તો આપને હું એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આ શબ્દનો પ્રયોગ ના થાય. કોઈ પણ વસ્તુ જે છે આક્ષેપ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને એનો ખુલાસો દરેક અધિકારી આપવા માટે બંધાયેલા છે. જી ઓકે, આપ બંનેનો ખૂબ આભાર વિનુભાઈ, જયેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હાલ આ એક વાત સામે આવી છે કે 27 લાખનું બિલ અલગ, ઉપરથી 12 લાખ
અને ઉપરથી 6 લાખ એ મંડપની વાત કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટ કોઈક એક કંપનીને આપી દીધો છે, છતાંય બીજા પાસેથી, ત્રીજી વ્યક્તિ પાસેથી શું કામ લેવામાં આવ્યો, સવાલ અહીંયા એ પણ થાય છે. બીજી વસ્તુ, જ્યારે આટલી બધી વસ્તુઓ સામે આવી છે, બિલ શા માટે છુપાવવામાં આવ્યા, એ પહેલી વખત શા માટે એક સાથે ન આપવામાં આવ્યા, બીજો સવાલ એ પણ છે. અને ત્રીજી વાત કે કયા પત્રકારે તમારી પાસે એવી માંગણી કરી હતી કે અમારા માટે આવી અહીંયા મિજબાની, અમારા માટે આવી ડિશ તૈયાર કરો, એકદમ હાઇજેનિક હોવી જોઈએ? કયા પત્રકારે? પૂર્વ કોર્પોરેટરે જે વાત કરી છે કે માત્ર બિસ્કિટ, ચા, નાસ્તો, આ ઠીક છે, અમે ગત વખતે પણ કીધું હતું અને ત્યારના પત્રકાર છે સૌ કોઈ એવું કીધું હતું કે 27 લાખનો નહીં, કદાચ 30-35 નો પણ થયો હોત ને તોય કોઈ વાંધો ન હતો, કારણ કે આ સૌરાષ્ટ્રની જનતા છે અને સૌરાષ્ટ્રની જનતાને ખવડાવવામાં ક્યારેય વાંધો નથી હોતો. પણ હા, એ પૈસાનું પાણી કરે છે ત્યારે સવાલ ચોક્કસથી થાય છે. આ જ મુદ્દા પર મહામંથનમાં ચર્ચા આગળ વધારવી છે. સવાલો હજુ પણ છે કે આવું શા માટે? આરોગ્ય અધિકારી એમણે પોતાની તરફનો પક્ષ મૂક્યો કે આ શબ્દ, આવા શબ્દ બિલકુલ યોગ્ય નથી. એટલે સાહેબ, તમને જ મારે એ સવાલ પૂછવો કે આ શબ્દ જો યોગ્ય નથી તો પછી પ્રજાના પૈસાનું આવી રીતે પાણી કરવું તમને યોગ્ય લાગી રહ્યું છે? બીજાના પૈસે તાગડધીના અથવા તો આ પૈસા કેવી રીતે વેડફવામાં આવ્યા છે? ચલો, તમે સાચા છો તો એક રૂપિયાનો વહીવટ એ હિસાબ આપી દો, લોકોની સામે મૂકી દો, લોકો તમને સવાલ પૂછતા બંધ થઈ જશે. અને બીજી તરફ પૂર્વ કોર્પોરેટર જેમણે વાસ્તવિકતા બતાવી છે, આ તમામની વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેમણે પોતાની પ્રામાણિકતા દર્શાવી અથવા તો એ બિલ રોક્યું. પણ અત્યારે સવાલ એ થાય છે કે આ તો એક બિલ રોકાયું, આ 1, 2 ને 3 બિલ લોકોની સામે આવ્યા. આવા અગાઉ કેટલાય બિલ હશે કે જે આવી જ રીતે સાઇન કરી અને નીકળી ગયા હશે. આ જ મુદ્દા પર મહામંથનમાં ચર્ચા કરીએ. આપણી સાથે ગેસ્ટ પેનલમાં રોહિતભાઈ રાજપૂત, નેતા કોંગ્રેસ, જોડાયા છે. અનિરુદ્ધભાઈ નકુમ, વરિષ્ઠ પત્રકાર કે જેમણે આપણને ગત મહામંથનમાં પણ ઘણી માહિતી આપી હતી, અને રાજુભાઈ ધ્રુવ કે જેઓ થોડી વારમાં આપણી સાથે જોડાશે, અને બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. જયેશભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે. એક બાજુ કોર્પોરેશનના હોદ્દેદારો ડિમોલિશન દરમિયાન લાખો રૂપિયાનો ખેલ પાડી દીધો, અને બીજી બાજુ તમે એ પીડિતોને મફતમાં ખાવા પીવાની મદદ પૂરી પાડી હતી. તમે આ આખી ઘટનાને કેવી રીતે જુઓ છો? કારણ કે તમે સતત લોકોની મદદ કરતા હોય છો. રાજકોટમાં કોઈ પણ પ્રકારની એવી ઘટના હોય તો તમે સામાન્ય માણસના પડખે હોવ છો. આ ઘટનાને તમે કેવી રીતે? ખાસ તો જેનું કામ જે હોય તે કરે, પણ બોલબાલાનું કામ બહુ સ્પષ્ટ છે. જ્યાં માનવી ત્યાં સુવિધા. બોલબાલાનું કામ છે. ભૂકંપ હતો તો બી બોલબાલા મોખરે હતું, કોવિડ હતું તો પણ બોલબાલા મોખરે હતું. જ્યાં આપત્તિ હોય, જ્યાં સમૂહ શ્રમની જરૂર હોય, ત્યાં બોલબાલા ટ્રસ્ટ હંમેશા પહોંચતું હોય. કોવિડમાં પણ મેં 20 લાખ લોકોને જમાડી અને વર્લ્ડ બુક ઓફ એવોર્ડ પ્રાપ્ત કરવાનો મોકો મને મળ્યો હતો. ખાસ કરીને ડિમોલેશનના સમાચાર મળ્યા. આગળથી લાઇટ કપાઈ ગઈ હતી, સ્થાનિક રહેવાસીઓ અને બધાના ફોન આવ્યા કે અહીં ચૂલા કેમ સળગશે. સતત 5 દિવસ સુધી બોલબાલા ટ્રસ્ટની 8 ગાડી ભોજનની, દૂધની, છાશની, ચા પાણીની વ્યવસ્થા, પાણીની બોટલની વ્યવસ્થા. આમ બોલબાલા ટ્રસ્ટનું કામ છે કે જ્યાં જે વ્યક્તિ હોય, કદાચ ડિમોલેશન હોય, પૂર હોય, અતિવૃષ્ટિ હોય, તો બોલબાલા ટ્રસ્ટ પોતાનું કર્તવ્ય નિભાવવા માટે જલારામ બાપાના સિદ્ધાંત પર રોટી પે રટી રખો વાત લઈ અને પહોંચી જતું હોય. આજે રાજકોટની અંદર 35 વર્ષથી સેવા ક્ષેત્રમાં ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના સીમાડા તોડી અને ટ્રસ્ટ નિયમિતપણે રાજકોટમાં કોઈને ભૂખ્યું ઉઠે નહીં, ખરા પણ ભૂખ્યું સૂવે નહીં, એ દ્રઢ સંકલ્પ સાથે કામ કરી રહ્યું છે. જ્યારે ડિમોલેશનની વાત હતી ત્યારે બોલબાલા ટ્રસ્ટ સતત ને સતત અમારી ગાડી, અમારા 40 જેટલા કાર્યકર્તાઓ, 5 વ્હીકલ, 3 પાર્ટ પડ્યા હતા અમે. બાપુનગર પાર્ટ, વચ્ચે હુસેની ચોક પાર્ટ અને છેલ્લે રાધાકૃષ્ણ નગરનો પાર્ટ. આ 3 પાર્ટમાં ટીમ બનાવીને ગાડીઓ બોલબાલા ટ્રસ્ટના કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક જે કોઈ વ્યક્તિ હોય પૂછ્યું નથી તમે કોણ છો, કેવા છો, શું છો, બસ ભૂખ લાગી છે તો બોલબાલા ટ્રસ્ટ દ્વારા મોહનથાળ, ગાંઠિયા, બુંદી, રોટલી, ખીચડી, કઢી, દાળ ભાત, શાક જે અમારાથી બનતું હતું એ માણસને થર્મોકોલની ડીશ લઈ અને અમે અહીંયા એની જગ્યા ઉપર એના વાસણ હોય ને વાસણમાં આપીએ. કોઈની પાસે વાસણ ન હોય તો ડીશમાં આપીએ. 1 રૂપિયો લીધા વગર અમારા દાતાઓના સહયોગથી પ્રતિદિન કદાચ અમે 1 લાખ રૂપિયાનું ફૂડની વ્યવસ્થા ટ્રસ્ટે કરી હશે અને એપ્રોક્સિમેટ 8 થી 10 હજાર વ્યક્તિ પર ડે જમતા હતા મેડમ. ઓકે, 8 થી 10 હજાર વ્યક્તિ પર ડે જમાડવાળા. એટલે જો સેવા કરવી હોય તો કોઈ પણ રીતે કરી શકાય, એમાં આવડો મોટો ખર્ચ ના આવે. એટલે લોકોના ગળે આ વાત નથી ઉતરતી.
ગળે વાત ત્યારે ઉતરશે જ્યારે એક એક રૂપિયાનો રાજકોટવાસીઓને હિસાબ આપવામાં આવશે. અનિરુદ્ધભાઈ, આપણે અગાઉ વાત કરી, ગત મહામંથનમાં ચર્ચા કરી હતી કે 27 લાખ રૂપિયાનો નાસ્તો કરી ગયા, આમ તેમ આપણે બહુ ચર્ચા કરી કે આટલું બધું બિલ નાસ્તામાં કેવી રીતે જાય. હવે તો આનાથી મોટી એક વિગત સામે આવી છે. આપણે ત્યારે પણ જણાવ્યું હતું 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ, 6 લાખ રૂપિયાની વાત કરવામાં આવે તો એ મંડપની વાત. જો કોઈ એક પાસે આ કોન્ટ્રાક્ટ છે તો ત્રીજો વ્યક્તિ કોણ છે આપનારું? અને આ બધાઈમાં પાછા આપણે પણ આવી ગયા પત્રકારો કે જેમના માટે આ કાજુ કતરીના બધાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મારે તમને એ સવાલ પૂછવો છે, રાજકોટના કયા પત્રકારે એમ કીધું હતું કે અમારા માટે આવો શાહી નાસ્તો રાખો? પ્રમાણિકા છે એને કોઈ કીધું ન હોય અને પત્રકાર કે એ ખાવાનું આવે પણ નહીં, એ સ્વાભાવિક છે. રાજકોટ કોર્પોરેશનની ડાયરીમાં 99 પત્રકાર એટલે 99 પ્રેસ મીડિયા છે, 99 ગુણ્યા 2 કરવાના, એક કેમેરામેન ને એક રિપોર્ટર કરો એટલે તમે સ્વાભાવિક વસ્તુ આરામથી. એની સાથે મારા બહુ વિરોધ નથી. પત્રકારોએ આદુ પણ હતું, સમોસા હતી અને આ તમે જે કતરીની વાત કરો કાજુ કતરી. પણ મહત્વની વાત એવું છે કે એ નિવેદનો આવે છે. તમે આજે મેં જયેશભાઈને પણ સાંભળ્યા, વિનુભાઈ ગવાને પણ બેસે. એમાં મજા શું છે? હવે આજે જે બિલ છે ને, 12 લાખ પાણીનું અને 6 લાખ મંડપ, પ્રાકૃતિક વિભાગના અધિકારી ઉનાવા અધિકારી એને મીડિયા સમક્ષ શું કીધું? 4000 થી 4500 માણસો હતા એવું કીધું. અને અત્યારે તમને આરોગ્ય અધિકારીએ શું કીધું? 4800 માણસો. આ તમે એમ પેલા તમે આ ખાલી સાંભળજો એકવાર. અને જયારે ડિમોલેશન થવાનું છે એ દિવસ પેલા પ્રેસ બ્રીફ આપવામાં આવે છે. એમાં એમ કે છે કે 64 જેસીબી, 26 ટ્રેક્ટર, 38 ગેસ કટર, 18 ટ્રેક્ટર અને 1130 કર્મચારીઓ કોર્પોરેશન, 1130 પછી 2000 પોલીસ, એમાં બધા આવી ગયા, એસપી માનીને બધું આવી. કોઈ તમે ટોટલ કરો અને તમે વિચાર કરો, આ લોકો 48 જણ કે છે. કોર્પોરેશન નો સ્ટાફ 5000 નો છે કાયમી, 4000 નો સ્ટાફ કોન્ટ્રાક્ટ ઉપર છે. અત્યારે એમ કહે છે કે 4800 માણસ, એટલે બધું ન્યા જ હતું. આપણે સમજી લઈએ હાલો. તો જો આટલો બધો સ્ટાફ હોય ને તો આ 6 લાખ નું બિલ નો બને, એ બિલ બને 50 લાખ. તો એનાથી વધારે. અને આજની મજા તમને કહું, પાણીનું આજે પાણીનું બિલ છે ને એ ખરેખર આપણે જે એમ ઓનલાઈન છે ને ઓલામાં એમાંથી 3 વર્ષનો રેટ કોન્ટ્રાક્ટ કર્યો છે, ઊંચા મંડપને આપવામાં આવ્યો 3 વર્ષ. એની અંદર કેવું હોય કે એ કોન્ટ્રાક્ટ ની અંદર એવો નિયમ છે કે 3 વર્ષ તમે કોઈ પણ જે ભાવ લખો ને તો તમે કહેશો કોઈ નથી, તો કઈ તમે ભાવ વધે કે ઘટે તમે એમાં કઈ કરી ન શકો. કોર્પોરેશન આ નિયમ છે, એ જ ભાવે લેવું, આ નિયમ છે, આ નિયમ છે. પણ આ લોકો ભૂલ ક્યાં કરી ગયા કે આ લોકોની એક મોટામાં મોટી ભૂલ નીકળી. પાણીની કેટલા લગાવ્યા? 8 રૂપિયા. એક બોટલના 8 રૂપિયા. બોટલ મંગાવી 2,40,000. 2,40,000 બોટલ મંગાવી. એટલે તમે જુઓ આ લોકોએ શું મૂર્ખામી કરી ખબર છે? આ લોકોએ એમ લખ્યું 10 રૂપિયા વાળી બોટલ, 8 રૂપિયાની બોટલ ક્યાં આવતી નથી. આ લોકો એની આપવામાં કઈ આવી બોટલ? બધા પત્રકારોને ખબર છે, પોલીસ જવાનોને ખબર છે, કર્મચારીઓને ખબર છે. આપવામાં આવી 5 રૂપિયાની બોટલ. અને જે કોન્ટ્રાક્ટર છે ને એને આખું બલ્કમાં માલ લીધો, 8 લાખ બોટલ બલ્કમાં લીધી. કેટલામાં ખબર? એક બોટલ 13 રૂપિયામાં. એને કેટલો ફાયદો થયો? એક બોટલ 6 રૂપિયાનો. 6 રૂપિયા ક્યાં ગયા? અમે એમ કહીશું તમે લ્યો, બધું લ્યો, બધું લઈ લ્યો, અમે નાનક પડતા. અને 6 રૂપિયાનો હિસાબ કોણ આપશે? હવે એમાં લખ્યું નથી 10 રૂપિયાની બોટલ. અને મોટી વાત છે, આ લોકો ક્યાં ભૂલ કરી ગયા ખબર? એની કંપનીનું પાણી છે નથી લખ્યું. આમાં આ લોકો પકડાઈ ગયા. ઓકે અનિરુદ્ધભાઈ, આપણે તમે બૂટ લેવા જાઓ, કે રીબોક ના બૂટ લેવા જાઓ 10,000 ના આવે. એની સેમ ક્વોલિટી આવે એ કેટલાની આવે? 2,000 ની. કેવા મૂરખ બનાવે આપણને? આપણે મૂરખ છીએ. અનિરુદ્ધભાઈ, તમે એમ કહો છો આ લોકો અહીંયા ભૂલ કરી ગયા. એ કદાચ ભૂલ ના કરી ગયા હોય, આ ઘડો ભરાણો હોય ને છલકાણો હોય એટલે લોકો સામે આ બધી વસ્તુ આવી. એક સમય પછી આ બધી વસ્તુ સામે આવી ગઈ છે. આપણી સાથે રાજુ ધ્રુવ, નેતા ભાજપ પણ જોડાયા છે. રાજુભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. આપની પાસે આવું, પરંતુ એ પહેલા રોહિતભાઈ, આપની પાસેથી જાણવું છે કે પહેલા 24-27 લાખની વાત આવે છે, પછી 12, પછી 6, અને અત્યારે અનિરુદ્ધભાઈએ જે આંકડો સમજાવ્યો કે એ 5 રૂપિયાની બોટલ 8-8 રૂપિયા 10-10 રૂપિયાનું ગણાવવામાં આવે છે. એટલે પ્રજાના પૈસાનો ધુમાડો કેમ કરવો એ આ અધિકારીઓ પાસેથી શીખવું. રોહિતભાઈ, આપનું શું કહેવું છે આ સમગ્ર મુદ્દે? બેન, જયારે રાજકોટના જંગલેશ્વર વિસ્તાર ગરીબોનો જયારે
આછરો સીમમાં હતો ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં બેઠેલી ભાજપના અધિકારીઓ અને પદાધિકારીઓ આ ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન કઈ રીતના ભ્રષ્ટાચાર કરવો તેની વિચારણા કરી રહ્યા છે. શરમજનક બાબત એ છે કે બજારની અંદર કે તમારે જયારે મારા ઘરે પ્રસંગ હોય પાણીની બોટલ જયારે લેવા દઈએ હા ત્યારે એ હોલસેલ ભાવે 2 કે 3 રૂપિયા સારામાં સારી પાણીની બોટલ મળે છે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી ઓફિસિયલ સ્વીકારી રહ્યા છે બોટલ અમે 8 રૂપિયા ખરીદી. ડિમોલેશન પ્રક્રિયાની અંદર પોલીસ ફોર્સ હોય, પીજીવીસીએલ કર્મચારી હોય, આરએમસી હોય કે ત્યાંના લેબર હોય, આ લોકોને મંડપ સર્વિસ પાછળ 6 લાખનું બિલ દર્શાવે. માની લો કે નાના મોટા પોલીસ કર્મચારીઓ ધમકો લાગતો હોય, મંડપ રાખ્યો હોય, હા હા કોઈ અવડા મોટા કોઈ મોટો સારામાં સારો હાઈ પ્રોફાઇલ લગ્ન પ્રસંગ રાખ્યો હોય તેમાં એટલો મંડપ સર્વિસનો ખર્ચો ન આવે. ઓકે એ જ રીતના જમણવારના ખર્ચાની અંદર 4800 કર્મચારીઓ દેખાડી અને 27 લાખ જેટલું બિલ મૂકવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક જૂના પદાધિકારીઓની મિલીભગત છે, અધિકારીઓની મિલીભગત છે, એજન્સીઓ પાસેથી કમિશન કાયદેસર ઘર ઝપટાયું છે. આ તો નવા નવનિયુક્ત પદાધિકારીઓ જૂના પદાધિકારીઓની આખી કોલ છતી કરવામાં પડ્યા છે એટલે આ બહાર આવ્યું છે. ઓકે ઓકે આવું રાજકોટ મહાનગરપાલિકામાં દર વર્ષે 2200 કરોડ જેટલા રૂપિયાનું બજેટ છે. તમે વિચારી લો આ ભાજપ શાસિત મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પદાધિકારીઓ કેટલો ભ્રષ્ટાચાર કરતા છે. ઠીક છે ઓકે રાજુભાઈ હવે આપની પાસેથી જાણવું સમજવું છે આખો ખર્ચો જેના ઉપર આપણે ચર્ચા કરી એક દિવસ જાય છે પાછો એક અલગ જ નવો ઘટસ્ફોટ થાય છે કે પેલું બિલ મૂક્યું હતું એ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અટકાવ્યું. હવે બીજા 2 બિલની પાછી વાત કરવામાં આવી. મંડપનો કંઈક 6 લાખ આસપાસનો ખર્ચો છે. પાણીની બોટલ 200 ml ની આટલી બોટલ છે. હવે આનો એક વખત અંદાજ લગાવીએ કે આ ચલો 5 રૂપિયાની આવતી હશે અથવા તો એનાથી વધારે. હવે હું મારા ઘરનો કોઈ પ્રસંગ હોય તો હું આ પાણીની બોટલ બલ્કમાં મંગાવું છું. અનિરુદ્ધભાઈએ તો કોન્ટ્રાક્ટની વાત કરી પણ જો હું બલ્કમાં મંગાવું છું આ વસ્તુ તો હું વેપારીને એક વખત તો રિક્વેસ્ટ કરીશ કે ભાઈ થોડુંક જોઈ લેજે ભાવમાં. તો આટલી બોટલ માટે કેટલા રૂપિયા બતાવવામાં આવ્યા છે? એટલે આટલું મોટું આ બધું શું કામ કરવામાં આવ્યું છે? રાજકોટની જનતા ખાલી એક જ જવાબ માંગે છે અધિકારીઓ પાસે, આ તમામ લોકોની પાસે કે અમને હિસાબ આખો એ વહીવટ આપો. 1 + 1 = 2 થાય છે આ સ્પષ્ટ મૂકી દો એટલે લોકો સવાલ કરતા અધિકારીઓને બંધ થઈ જશે. રાજુભાઈ. જી રાધાબેન, 2 વસ્તુ છે કે હમણાં મિત્રોએ વાત કરી, મારે એટલું જ કહેવું છે કે ભારતીય જનતા પક્ષે રાજકોટમાં સુશાસન આપ્યું. રાજકોટમાં જે રીતે વિકાસ થયો છે કૂદકે ને ભૂસકે, રાજકોટના પીવાના પાણીની સમસ્યા આજે આજી ડેમ 12 માસ પાણીથી ભરેલો છે. અને બીજું કે અમે રાજકોટમાં વિકાસ કાર્યો ઓવરબ્રિજ આપ્યા, ઘણી બધી એટલી બધી સુવિધા આપી છે, એમ્સ આવી, ઇન્ટરનેટ એરપોર્ટ, એને કારણે રાજકોટની પ્રજાએ સ્પષ્ટ જનાદેશ ભારતીય જનતા પક્ષની ફેવરમાં આપ્યો. કોંગ્રેસે ઘણી બધી અગાઉ અલગ અલગ વાતો કરેલી પણ કોંગ્રેસની કોઈ પણ વાત પ્રજાએ સ્વીકારી નહીં. સમગ્ર ગુજરાતમાં આ જ વસ્તુ છે કે અમારી સરકારની 0 ટોલરન્સ નીતિ છે. આજે રાજકોટના પદાધિકારીઓ અત્યારના આ બિલને રોક્યું, દરખાસ્તને રોકી, એનું કારણ એ છે કે અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, આ અમારા હાઈકમાન્ડ, અમારા પ્રદેશના ટોચના નેતૃત્વની 0 ટોલરન્સની નીતિ છે ભ્રષ્ટાચારની સામે. અને એ સૂચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા આ સમગ્ર ગુજરાતમાં આ જ અમારી નીતિ છે, આ જ અમારો નિર્ણય છે કે ક્યાંય ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે. અને એના અન્વયે આજે 27 લાખ રૂપિયાની આસપાસનું બિલ દરખાસ્ત રોકી દેવામાં આવી છે. બીજું અધિકારીઓ ભૂલ કરી છે તો અમે જાતું નહીં કરીએ, અમે એકને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને જ રહેશું. બીજી એક વાત કે આપણું લોકતાંત્રિક ઢાંચો છે, વ્યવસ્થા છે, એટલે જે કઈ પ્રક્રિયા થાય એ કાયદાકીય પ્રક્રિયાઓ હાથમાં લઈ અને તપાસ કરી અને જે કોઈ દોષિત છે એની સામે કડક પગલા પણ લેશું. અને આપના માધ્યમથી, વીટીવીના માધ્યમથી હું રાધાબેન ખાતરી આપું છું ગુજરાતની પ્રજાને કે પ્રજાએ સમગ્ર સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પક્ષ ઉપર જે ભરોસો મૂક્યો છે, વિશ્વાસ મૂક્યો છે અને જે જંગી બહુમતી સાથે અમને ચૂંટીને શાસન સોંપ્યું છે, ત્યારે અમે પ્રજાનો ભરોસો તૂટવા નહીં દઈએ. અમારા મુખ્યમંત્રીએ જે રીતે એક કે સ્પષ્ટ સૂચના જ આપી છે, આ હું ગંભીરતા સાથે કહું છું
કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એમનો પણ ગુજરાત ઉપર સતત નજર હોય છે અને અમારું પ્રદેશનું નેતૃત્વ, અમારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, તમામ લોકો આજે રાજકોટ મહાનગરપાલિકા હોય કે બાકીના સૌરાષ્ટ્રની મહાનગરપાલિકા હોય કે સુરત મહાનગરપાલિકા હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય, અમારી તકેદારી સાથેની એમની નજર છે. ક્યાંય કોઈ ખોટું ચલાવીને લે. અમે જે ઝીરો ટોલરન્સની નીતિ નક્કી કરી છે એમાં અમે ક્યાંય બાંધછોડ નહીં કરીએ. રાજુભાઈ, એક સવાલનો જવાબ આપી દો પ્લીઝ. રાજુભાઈ સર, દિલ પર હાથ મૂકીને સર, એક મિનિટ સર પ્લીઝ. રાજુભાઈ એક મિનિટ. કોંગ્રેસની કોઈ વાત સાહેબ એક મિનિટ દિલ પર, એટલે જ તો લોકોએ તમને બેસાડ્યા છે ને રાજુભાઈ, એટલે જ તો લોકોએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે. પણ ન્યાય આવી રીતે, ઓકે રાજુભાઈ, મને એક વાતનો જવાબ આપી દો. ઓકે પ્લીઝ રાજુભાઈ, પ્લીઝ મને સાંભળી લો. એક વાતનો જવાબ આપી દો. દિલ પર હાથ મૂકીને કહો કે આ 46 લાખ રૂપિયાનો જે ખર્ચો થયો છે એ બરાબર છે કે નહીં? ખાલી હા કે ના, આટલો આપના અંદાજા પ્રમાણે ખર્ચો થવો જોઈએ. રાજુભાઈ એક વાત દિલ પર હાથ મૂકીને મને આ વાતનો જવાબ આપી દો. 46 લાખનો જે આંકડો આવ્યો છે એ બરાબર છે? ખૂબ ટૂંકમાં હા કે ના? રાજુભાઈ તમારો અવાજ, તમારો કે આજે અમે ભ્રષ્ટાચાર વિરોધી નીતિમાં આપની સાથે છીએ. આપે જે અવાજ ઉઠાવ્યો છે એમાં સમગ્ર ભારતીય જનતા પક્ષ, રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી, હર્ષભાઈના નેતૃત્વવાળી સરકાર સમગ્ર તૈયાર સાથે છે કે ભ્રષ્ટાચાર કોઈ રીતે અમે ચલાવવા નથી માંગતા. અને બીજું કે જે કોઈ દોષિત ગુનેગાર છે એની સામે કડક પગલાં લઈએ. આજે 27 લાખ રૂપિયાનું બિલ શા માટે રોક્યું છે? દરખાસ્ત શા માટે રોકી છે કે અમે એને નથી માન્યતા આપતા, નથી મંજૂર કરતા. બરાબર નથી એટલા માટે જ રોકવામાં આવ્યું. બરાબર છે રાજુભાઈ, એટલે જ રોક્યું છે. પાછો સવાલ એ થાય છે કે આવા 27 લાખ રૂપિયાના બિલ તો કેટલાય પસાર કરી દીધા હશે. આ તો ધ્યાનમાં આવ્યું. એ તો પ્રામાણિક વ્યક્તિ કે જેને ધ્યાનમાં લાવીને અટકાવ્યું છે, આમાં તો કેટલાય નીકળી ગયા હશે. સવાલ એ થાય છે. અનિરુદ્ધભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં, ખૂબ ફટાફટ. અનિરુદ્ધભાઈ. રાજુભાઈ, તમે જે વાત કરો છો એની સાથે અમે સહમત છીએ, પણ અમે એમ કહીએ કે આટલા વર્ષ ભાજપ શાસન છે, ભ્રષ્ટાચાર થાય છે. તમે મને એક દાખલો આપો, ક્યાં અધિકારીને સસ્પેન્ડ કરો બતાવો. એ તમારી પાસે એકય નામ અધિકારીનું? ચલો ઓકે. અમે એમ કહીએ ભ્રષ્ટાચાર અટકવો જોઈએ. તમે એમ કહો કે અમે તમારી સાથે જ છીએ આના માટે. ભાજપે શું કર્યું? કેટલા વર્ષથી ભાજપનું શાસન છે? ઠીક છે, ઓકે. આપણે જયેશભાઈ પાસેથી જાણી લઈએ. નથી કરતા ને એના કારણે આપણે ફૂલી ફાલીને આટા મારે છે. બિલકુલ સાચી વાત છે. અનિરુદ્ધભાઈ, ફરી એકવાર આપની પાસે આવું. ઓકે, જયેશભાઈ બોલબાલા ટ્રસ્ટના આપણી સાથે. જયેશભાઈ, મારે તમારી પાસેથી એ સમજવું, આટલું મોટું તમે ટ્રસ્ટ ચલાવો છો, સેવા ધર્મ નિરંતર કરતા રહો છો, નાસ્તા પાણીમાં આટલો ખર્ચ આવી શકે? અંદાજો જો લગાવીએ તો આવી શકે આટલો ખર્ચ નાસ્તા પાણીમાં? કારણ કે તમારું તો કામ છે, તમે તો સતત લોકો વચ્ચે રહો છો. જયેશભાઈ. બેન, હું એ વિશે મને પણ બોલબાલા ટ્રસ્ટને નથી આવતો. બોલબાલા ટ્રસ્ટ જે કામ કરી રહ્યું છે, અમે એપ્રોક્સિમેટ એક ગાડી અમારી રોજ જમાડવા જાય છે. અમને 400 વ્યક્તિને જમાડીએ છીએ. એપ્રોક્સિમેટ 7-8 હજાર રૂપિયાનો ખર્ચ અમને આવતો હોય છે. એટલે કે પ્રતિ વ્યક્તિ 30-40 રૂપિયાનું અમને ભોજન, સાત્વિક ને સાદું ભોજન હોય એટલે પડતું હોય છે. અને ક્યારેક મીઠાઈ ફરસાણ કરીએ તો 10-1 હજાર સુધીનો એક ગાડીનો ખર્ચ હોય છે. આજે અમે 10 ગાડી મોકલતા તો બી અમને લાખ રૂપિયાનો ખર્ચ નહોતો થતો. એટલે અમારી બાબત જુદી છે. અમને કદાચ યાર્ડમાંથી ફૂડ બી ફ્રી મળતું હોય, વોલન્ટિયર્સ બી મળતા હોય, અને ખાસ કામ કરવાની નિષ્ઠાવાન વડીલો પણ મળતા હતા. એટલે અમે અમારા વિષય માટે બોલબાલા ટ્રસ્ટ પોતાની સેવા માટે એકદમ લોએસ્ટ ખર્ચમાં કામ કરે છે. રોહિતભાઈ, તમારું શું કહેવું છે? હવે આ કેસમાં શું થવું જોઈએ? કારણ કે આ તો રોજ નવા લાખોના ખર્ચો બહાર નીકળી રહ્યા છે. ખૂબ ટૂંકમાં આપની વાત, રોહિતભાઈ. રાજુભાઈએ જે રીતના વાત કરી છે કે અમારા પદાધિકારીઓની બિલ રોક્યું છે, પરંતુ આખી રાજકોટ અને તમામ પત્રકારો જાણે છે કે આ નવનિયુક્ત પદાધિકારીઓ છે એ જૂના પદાધિકારીઓનો દાવ લેવા નીકળ્યા છે, એટલે આ સામે આવી છે. હા હા. અને આમાં હજી સુધીમાં રાજકોટ મહામારી ગુજરાતમાં કોઈ દિવસ એક પણ સમિતિ કે તપાસ કમિટી બનેલી હોય એમાં કોઈ ભાજપના પદાધિકારી કે અધિકારીઓ પર કાર્યવાહી કેમ તો દેખાડે રાજુભાઈ. ખાલી ખોટું બોલવું, ગરાડા પાડીને બોલવું, જે પૂછો એનો જવાબ કોઈ દિવસ ભાજપના નેતાઓ પાસે નહીં હોય. આમાં તપાસ કમિટીનું ગઠન થવું જોઈએ. અધિકારીઓને જે પદાધિકારીઓ છે એની જવાબદારી નક્કી થવી જોઈએ અને આની વસૂલી ફરીથી થવી જોઈએ. કોંગ્રેસની માંગ છે. જી બિલકુલ. ભ્રષ્ટ અધિકારીઓની જો વાત આવે તો એ સાગઠિયાને, મનસુખભાઈ સાગઠિયાને કોઈ ન ભૂલી શકે. ટીઆરપીમાં 70 હજાર રૂપિયા એક સિગ્નેચરના કદાચ એનાથી વધારે લેતા હશે. અનિરુદ્ધભાઈ, હવે શું થવું જોઈએ? કારણ કે આ તો રોજ નવા ઘટસ્ફોટ આવે છે. ખૂબ ટૂંકમાં આપની વાત, હવે શું થવું જોઈએ? પહેલા જયારે પરમ દિવસે ડિબેટ હતી ત્યારે મેં તમને કીધું હતું કે આ બિલની અંદર પાણી નથી,
આ લોકોની આંખ ખુલી અને બિલ આવી પરિસ્થિતિ. હા હવે આજે હું તમને બીજી એક વાત કરું છું કે આની અંદર એક બીજું કોકડ કેવું આવશે ખબર હવે? હા. એટલે ગુલદસ્તા ના કરે, મહેમાનો કોઈ કાર્યક્રમ થાય હમ બધાને ગુલદસ્તો આપવાનો હોય. હા 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 એ કેટલાનો આપે? 40 રૂપિયાનો, 50 રૂપિયાનો ને આ લોકોએ 600 રૂપિયા, 800, 1000 રૂપિયા સરકારી ખરીદી કરી. ઓકે આપણે હિટ માના ઉપર આવતા વખતે ઠીક છે. એટલે હજુ કંઈક નવું આવી રહ્યું છે, અનિરુદ્ધભાઈ કહી રહ્યા છે. ચલો એ 40 ના બદલે આપણે 100 પણ લઈ લઈએ, 100 થી 150 રૂપિયા લઈ લઈએ ભાવમાં. 600 રૂપિયા તમે બતાવ્યા એ તો બહુ મોટી વાત કહેવાય. રાજુભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. અત્યારે નેતા કોંગ્રેસ, વરિષ્ઠ પત્રકાર બંને એક સવાલ પૂછ્યો છે કે અત્યાર સુધી કયા અધિકારી પર ખૂબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી, સાથે આ નવા વાત સામે આવી રહ્યા છે. ગુલદસ્તાની પણ એમણે વાત કરી. 600 રૂપિયા સુધીના બિલ, એટલે લોકોના પૈસાને શું માની રહ્યા છે આ લોકો? ખૂબ કડક કાર્યવાહી થવી જોઈએ એવી આશા આપની પાસેથી. આપની ખૂબ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા મુદ્દે. રાધાબેન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે 8 થી 10 તો આઈએસ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. કુલ 80 ક્લાસ 1 અધિકારીઓ. આપ જુઓ, ગુજરાતમાં અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બરખાસ્ત કરવામાં આવ્યા છે. એ ગુજરાતમાં થયું છે, ભારતીય જનતા પક્ષના શાસનમાં થયું છે. મારે એ જ કેવું છે કે કોઈને અમે નહીં બેન ચમરબંધીને છોડીએ એટલા માટે કે તો અમે બિલ રોકીએ જ નહીં ને. જો અમારામાં સેજ પણ અમારા મનમાં ઓલું હોય તો આજે સ્ટેન્ડિંગ કમિટીએ બિલ રોક્યું છે. એ આજે સ્ટેન્ડિંગ કમિટીના પદાધિકારીઓને ઉપરથી છૂટ આપવામાં આવી છે કે ભાઈ ઝીરો ટોલરન્સની ભ્રષ્ટાચાર સામેની નીતિ આપણી છે અને એમાં રાજ્ય સરકાર અને પ્રદેશ ભારતીય જનતા પક્ષ તમારી સાથે છે. તમે મુક્ત મને કામ કરો. રાજકોટની પ્રજાને અમે સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે, આપવાના છીએ. એટલા માટે તો પ્રજા ઓકે, આશા છે ખૂબ કડક કાર્યવાહી થાય આના પર. રાજુભાઈ, ઓકે, મારે સમયનો પણ ખૂબ અભાવ છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત છેલ્લે આવી ગઈ છે પત્રકારો પર કે પત્રકારો માટે અમે આ નાસ્તો રાખ્યો હતો. અનિરુદ્ધભાઈ તેમણે કહ્યું કે હજુ તો કંઈક હજુ વધારે આમાં આવી શકે છે. એટલે એ આખો એક આંકડો, એ મુદ્દો સાઈડ પર છે. બીજી વસ્તુ એ થાય છે કે આવા પત્રકારો જેના પર તમે બધી વસ્તુ નાખી દો છો, ઢોળી દો છો, એ જ પત્રકારો કે જેમણે રાજકોટની જનતા, ગુજરાતની જનતા જેની સામે આખો મામલો લાવ્યો છે. એટલે પત્રકારો પર નહીં. અને બીજી વાત, એક ખાધું પીધું ને અધિકારીઓએ રાજ કર્યું. જોકે હવે કાર્યવાહીની રાહ ગુજરાત જોઈ રહ્યું છે. મહામંથનમાં બીજા મુદ્દા પર ચર્ચા કરીશું. રોકાઈએ એક બ્રેક માટે.